ચલો વિદ્યાર્થી મિત્રો, પારિભાષિક શબ્દો આપણે 5 ભણી ગયા હતા. હવે 6 નંબરમાં મિલકત લઈએ છીએ. એના ચારેય પ્રકાર અલગ અલગ તમારે લખવાના આવશે. ચારેય પ્રકાર અલગ અલગ લખવાના છે. સમજી લો. પહેલું તો મિલકત પારિભાષિક શબ્દ કોનો કહેવાય? કે જેનો હેતુ ખરીદ વેચાણનો નહીં પણ ધંધાને મદદરૂપ થવાનો હોય એને આપણે મિલકત કહીએ છીએ. તો કે સાહેબ મિલકત કઈ હોય? ફરી બોલું છું, જેનો હેતુ ખરીદ વેચાણનો નહીં પણ ધંધાને મદદરૂપ થવાનો હોય તો એને આપણે મિલકત કહીએ છીએ. તો આવી મિલકતો કઈ? જેમ કે કરિયાણાની દુકાનમાં જઈએ છીએ તો કરિયાણાની દુકાનમાં પેલું કાઉન્ટર હોય છે, બરોબર, જેના ઉપર એ બિલ બનાવે છે. તો એ કાઉન્ટર એ શું કહેવાય? મિલકત. પછી પૈસા મૂકવાનું ખાનું હોય છે તો એ મિલકત કહેવાય. વજન કાંટો હોય છે તો એને મિલકત કહેવામાં આવે છે. પછી કાચની બરણીઓ મૂકેલી હોય છે તો એ પણ મિલકત કહેવાય. પછી જુદા જુદા કઠોળ ભરીને, બરોબર, જુદા જુદા ચોરસ લોખંડના ડબ્બા મૂકેલા હોય છે તો એ પણ મિલકત કહેવામાં આવે છે. દૂધની દુકાનમાં જઈએ તો રેફ્રિજરેટર એ શું કહેવાય? મિલકત કહેવામાં આવે છે, બરોબર. પછી એને ખાના બનાવીને ફર્નિચર બનાવ્યું હોય તો વસ્તુ મૂકવા માટે તો એ પણ મિલકત કહેવામાં આવે છે. એર કન્ડિશનર એસી મૂકેલું હોય છે તો એને પણ મિલકત કહેવામાં આવે છે. એને પણ કાઉન્ટર હોય છે તો કાઉન્ટર એના માટે મિલકત છે. કાપડની દુકાનમાં જઈએ તો કાપડ ખરીદવા તમે બેસો છો, ખુરશી એ પણ મિલકત છે. પછી એ વ્યક્તિ કાપડના ખાના પાડાયેલા હોય છે ફર્નિચરના, અને એમાંથી કાપડ બતાવે છે તો એ ફર્નિચર વ્યવસ્થિત કાપડ મૂકવા માટે જે ખાના પાડ્યા એ પણ મિલકત કહેવાય છે. તો એનો હેતુ ખરીદ વેચાણનો નથી પણ ધંધાને મદદરૂપ થવાનો છે, માટે એને આપણે મિલકત કહીએ છીએ, બરોબર. પછી સ્કૂલની વાત કરીએ તો સ્કૂલમાં કઈ કઈ મિલકતો હોય, બરોબર. તો સ્કૂલમાં તમને ખબર હોય તો બેન્ચીસ એ પણ મિલકત કહેવાય, એક જ વાર ખરીદવાની હોય, બરોબર. પછી પંખો તો એ પણ મિલકત કહેવાય. બોર્ડ એ પણ મિલકત કહેવાય, બરોબર. પછી એનું મકાન બનાવવામાં આવે તો એ પણ મિલકત કહેવાય. એના માટે જમીન ખરીદવામાં આવે તો એ પણ મિલકત કહેવામાં આવે છે. એનું બાંધકામ ખર્ચ કરવામાં આવે તો એ પણ મિલકત કહેવાય છે, બરોબર. કે જેનો હેતુ ખરીદ વેચાણનો નહીં, ધંધાને મદદરૂપ થવાનો છે તો એવી તમામ વસ્તુને મિલકત કહેવાય. પણ એ મિલકતના પાછા 4 ભાગ છે, ધ્યાન આપજો. 4 ભાગ કયા છે? પહેલી દ્રશ્ય મિલકત. ધ્યાન આપજો, અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ પૂછાય છે પણ હું તમને એટલા માટે શીખવાડું છું કે આગળ મિલકતના પ્રકાર આવશે તો એ તમને આવડે એટલા માટે. બાકી 4 અલગ અલગ લખશો તો પણ ચાલશે ને એકમાં 4 લખશો તો પણ ચાલશે. દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકતની વ્યાખ્યા નામ ઉપરથી ખબર પડે. દ્રશ્ય એટલે જોઈ શકાય, અડી શકાય, સ્પર્શી શકાય એવી તમામ મિલકતને દ્રશ્ય કહેવાય. ફરી બોલું વ્યાખ્યા, ધ્યાન. જે મિલકતને જોઈ શકાય, અડી શકાય અને સ્પર્શી શકાય એવી તમામ મિલકતને દ્રશ્ય મિલકત કહીએ છીએ. જેમ કે દ્રશ્ય મિલકતો કઈ કઈ છે? ધંધામાં તમને ખબર હોય તો જમીનને જોઈ શકાય, અડી શકાય, બરોબર. મકાન, ફર્નિચર, વાહનો, બરોબર. પછી ઢોર ઢાંખર, ખેડૂત માટે ઢોર ઢાંખર, બરોબર. આ બધી જ મિલકત છે. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, આ બધા જ પ્રકારની તમામ મિલકતના દ્રશ્ય મિલકત કહેવાય. બધાની વ્યાખ્યા એક જ કહેવાય. જેને જોઈ શકાય છે, અડી શકાય છે, સ્પર્શી શકાય છે તો એવી તમામ મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય. એના ઉદાહરણ જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્સર્સ, વાહન, ઢોર ઢાંખર, ખેડૂત હોય તો એને દ્રશ્ય મિલકત કહેવાય. અદ્રશ્ય મિલકતની વાત કરીએ. અદ્રશ્ય મિલકતની વ્યાખ્યા શું છે? જેને જોઈ ના શકાય, અડી ના શકાય, સ્પર્શી ના શકાય તો એવી તમામ મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય. ફરી બોલું, જેને જોઈ ના શકાય, અડી ના શકાય અને સ્પર્શી ના શકાય તો એવી તમામ મિલકતને અદ્રશ્ય મિલકત કહીએ છીએ. તો આ દ્રશ્ય મિલકતમાં કઈ મિલકતનો સમાવેશ થાય છે સમજો. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, પછી કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝ,
ફ્રેન્ચાઇઝ, બરાબર. આ બધી જ મિલકતો અદ્રશ્ય છે. આ બધા વિશે થોડો અભ્યાસ કરી દઈએ. પહેલા વ્યાખ્યા સમજી લો. જેને જોઈ ન શકાય, અડી ન શકાય, બરાબર, સ્પર્શી ના શકાય એવી તમામ મિલકતના અદ્રશ્ય મિલકત કહીએ છીએ, બરાબર. ઉદાહરણ તરીકે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝ આ બધી જ અદ્રશ્ય મિલકત છે. હવે પાઘડી કોને કહેશો? તો પાઘડી જૂના જમાનામાં જે જોવા મળતી હતી ગામડામાં પાઘડી, એ પાઘડીનો સમાવેશ અહીંયા નથી થતો. અહીંયા પાઘડી એટલે પેઢીનું પ્રતિષ્ઠા મૂલ્ય. પાઘડી એટલે પેઢીનું પ્રતિષ્ઠા મૂલ્ય. એને પાઘડી કહેવાય છે, બરોબર. કોઈ પણ જગ્યાએ તમે જૂનો જામેલો ધંધો કોઈનો ખરીદવા જાઓ છો, તો એ જામેલો ધંધો તમે ખરીદવા જાઓ છો તો એ કરિયાણાની દુકાન, દૂધની દુકાન, ચલો તમારી નીચે જ ફ્લેટ છે, એની નીચે દૂધની દુકાન છે, એ દૂધની દુકાન વેચવા કાઢી છે, તો એ દૂધની દુકાનની વેલ્યુ 10 લાખ રૂપિયા છે. 10 લાખ દુકાનની વેલ્યુ છે, દુકાન, અને 5 લાખનો માલ છે, બરોબર. દૂધની દુકાન, ફ્રીજ, આ તે બધું ફર્નિચર બનાવેલું 5 લાખ, ટોટલ 15 લાખ રૂપિયા છે, બરોબર. હવે આ 15 લાખ રૂપિયા વેલ્યુ છે. તમને ખબર છે, સામેવાળા વ્યક્તિ વેચનારને ખબર છે, ખરીદનારને ખબર છે. રોજ તમે ત્યાં બેસો, તમારા પપ્પા બેસે છે, પણ એટલા માટે કે એનો ધંધો જામેલો છે, તો કે આપણો છોકરો સેટ થઈ જાય એટલા માટે તમે ધંધો ખરીદવા માંગો છો. તો એ વ્યક્તિ 15 ની જગ્યાએ 17 લાખ રૂપિયા માંગે છે, તો આ 2 લાખ રૂપિયા વધારે માંગે છે, બરોબર. તો શું કરીએ? તો જો બાજુમાં 4 દુકાન છોડીને ખોલીએ તો દુકાન ખુલ્લી ખાલી પડી છે તો મળી જાય, 5 લાખનો માલ લાવીએ તો 15 લાખમાં ધંધો ચાલુ થાય, તો આ 17 કેમ આપવાના? તો પણ જે દુકાન ખરીદનાર છે એ 17 આપશે. કેમ 17 આપશે? સમજો કેમ. તો જે 17 2 લાખ વધારાના આપે છે, તો 2 લાખમાં એના ત્યાં ગ્રાહક ચાલુ છે, દુકાન ચાલુ છે, સારી ચાલે છે, અને પહેલા જ વર્ષે એને નફો થવાનો છે. પહેલા જ વર્ષે એને 4 લાખ રૂપિયા નફો થશે અત્યારે જૂના પ્રમાણે, તો 4 લાખ રૂપિયા નફો આવશે, એમાં 2 લાખ વધારે ચૂકે તો 2 લાખ રૂપિયા પહેલા વર્ષે પેટી નફો કરશે. તો એટલા માટે આ વધારાની રકમ 2 લાખ ચૂકવાય છે, એને આપણે પાઘડી કહેવાય. આપણે એને પાઘડી કહીએ છીએ. હવે આ પાઘડી, તો તમે કોઈને કહેશો 17 લાખની મિલકત ખરીદી, તો 17 લાખમાં તમે દુકાન બતાવી શકશો કોઈને? જો આ દ્રશ્ય મિલકત કહેવાય, મકાન, જમીન, દુકાન, બરોબર. 5 લાખનો માલ, તો માલ બી બતાવી શકશો, પણ આ 2 લાખ રૂપિયાની પાઘડી 2 લાખ કોના ચૂકવ્યા એ તમે બતાવી શકશો નહીં. એને કહેવાય પ્રતિષ્ઠા મૂલ્ય. એને જોઈ ના શકાય, અડી ના શકાય, સ્પર્શી ના શકાય. પેટન્ટ, પેટન્ટ એટલે બનાવટ, બરોબર. તમે કોઈ પણ નવી શોધ કરો છો. અત્યારે કોરોના ચાલે છે, તમને ખબર હોય તો કોરોનાની દવા જે શોધી લે છે, એ વેક્સિન શોધીને સરકારમાં એની નોંધણી કરાવે છે. તો એની નોંધણી કરાવે પછી એની ડુપ્લિકેટ દવા કોઈ ના બનાવી શકે, તો એને પેટન્ટ કહેવામાં આવે છે. અને આ મોટા ભાગે ગાડીઓમાં જોવા મળે છે, બરોબર. તમે એના માટે સારામાં સારું પિક્ચર જોયું છે, ટાર્ઝન ધ વન્ડર કાર, બરોબર. તો એ પિક્ચરમાં તમે જુઓ, અજય દેવગણે ગાડીની નવી ડિઝાઇન બનાવી હતી અને એની નોંધણી કરાવે, તો એ પેલા જે વેચવા જેની જોડે ગયો લોકોએ કોપી મારી બજારમાં નોંધાઈ દીધી હતી. તો એ નોંધવા ગયો ત્યારે એમ કીધું કે આ તો પેટન્ટ નોંધાઈ ગયેલી છે. તો એક પેટન્ટ ફરીવાર નોંધાઈ ગયું તો ફરી નોંધાય નહીં, તો એને પેટન્ટ કહેવાય. એ નોંધણી કરાવવાનો તમારે રકમ ચૂકવવી પડે, તો એ પણ દ્રશ્ય છે, એને જોઈ શકાતી નથી. એ મિલકત ખરીદી, પણ એને કોઈ કઈને બતાવી શકાય નહીં, તો એને શું કહેવાય? પેટન્ટ. ટ્રેડમાર્ક, ટ્રેડમાર્ક એટલે સિમ્બોલ, બરોબર. દરેક જગ્યાએ તમને સિમ્બોલ જોવા મળે છે. તમે LIC ની પોચ જોયું હોય તો LIC માં આવો સિમ્બોલ છે, પછી LIC લખેલું આવશે, બરોબર. કોઈ પણ માણસ જોશે તો એને કહી દેશે, ભલે એ સિમ્બોલ જોશે ને તો એ કહી દેશે કે LIC ની પોચ છે, LIC ની પોલિસી છે, બરોબર. અભણ માણસ હશે તો બી કહી દેશે. કેમ? તો એનો સિમ્બોલ ઓળખી જાય છે. પછી પાર્લેજીનું પેકેટ આપો તો પાર્લેજીના પેકેટ જોઈને તરત એને ખબર પડી જશે કે આ પાર્લેજીનું પેકેટ છે, બરોબર. એ વાંચતા નથી આવડતું તો પણ એને ખબર પડી જશે. કેમ? તો એનો સિમ્બોલ ઓળખે છે છોકરાવાળો, બરોબર. વાઘ બકરીનો સિમ્બોલ, વાઘ અને બકરી ભેગા ચા પીતા, તો એ સિમ્બોલ જોઈને એને ખબર પડી જાય, તો એને શું કહેવામાં આવે છે? ટ્રેડમાર્ક. એને એનો ટ્રેડમાર્ક બજારમાં નોંધાવી દે છે સરકાર સમક્ષ, તો એ ટ્રેડમાર્કનો બીજો કોઈ ઉપયોગ ના કરી શકે અને અભણ માણસો પણ આ સરળતાથી સમજી શકે.
નિરમા વોશિંગ પાવડરમાં તમે જુઓ નિરમાની થેલી ઉપર એક છોકરીનો ફોટો આવતો હતો, બરોબર? તો એ છોકરી એ ટ્રેડમાર્ક એનો હતો. દરેક જગ્યાએ ત્યાં થેલી પડી હોય તો જોઈને કહી દે નિરમા છે, બરોબર? તો એ ટ્રેડમાર્ક એ પણ જોઈ શકાતો નથી, માટે એને દ્રશ્ય મિલકત કહેવાય. કોપીરાઇટ તો આ બધું જ બનાવ્યા પછી બજારમાં આપણે પેટર્ન નોંધાઈ દીધી, આપણી બનાવટ નોંધાઈ દીધો, આપણો સિમ્બોલ નોંધાઈ દીધો, અને તોય કોઈ આપણી વસ્તુનું ડુપ્લિકેટિંગ કરે છે, બરોબર? તો આપણે બ્રિટાનિયા વેચીએ છીએ તો એવા જ બ્રિટાનિયા બનાવી સ્પેલિંગમાં એક અક્ષરનો ફેરફાર કરીને આપણા જ સિમ્બોલનો ઉપયોગ કરીને બજારમાં વેચે છે, અને બજારમાં વેચતા આપણી કંપનીને નુકસાન જાય છે, આપણું વેચાણ ઘટી જાય છે, અને આપણા કરતા ₹1 ઓછા ભાવે વેચે છે. તો વેપારીઓ શું કરવાના? એની જોડેથી ખરીદી કરવાના. તો આપણું વેચાણ ઘટી ગયું, તો એના માટે આપણે એના ઉપર કોર્ટમાં કેસ કરી શકીએ. તો એના માટે કોપીરાઇટનો હક આપણને આપવામાં આવે છે સરકાર તરફથી, બરોબર? તો એ કોપીરાઇટનો હક કહીએ છીએ. તો જેના કારણે જેટલું નુકસાન ગયું હોય સામેની પાર્ટી જોડેથી તમે વસૂલ કરી શકો છો કોર્ટમાં કેસ કરી, કે ભાઈ મારે ગઈ સાલ આ મહિનામાં ઓગસ્ટ મહિનામાં તો કે 2 કરોડના બ્રિટાનિયાના વેચાણ થયું હતું, આ વખતે મારે 1.5 કરોડનું વેચાણ થયું, 50 લાખનું નુકસાન છે, તો 50 લાખનું ભરપાઈ સામેની કંપની કરી આપવું પડે. તેને કોપીરાઇટ કહેવાય, બરોબર? આપણી કોપી કરી છે એને વળતર મેળવી શકો. અને ફ્રેન્ચાઇઝ એટલે તમે એને દુકાન આપો છો, પોતાનું નામ આપો છો, અને નામ આપો છો એની સામે આવી કંપનીઓ, નામચીન કંપનીઓ શું કરે છે બજારમાં? તો કે એ નામચીન કંપનીઓ પોતાની જે બ્રાન્ડ હોય છે એ બ્રાન્ડ તમારા ત્યાં મૂકે છે, એનું નામ તમને આપે છે, અને એની જ વસ્તુ તમારે વેચવાની હોય છે, તમારે એના ઉપર કમિશન હોય, બરોબર? જેમ કે શ્રીજી દૂધ વાળો છે તો શ્રીજી દૂધદાર એની સારી સારી આઈટમો છે, પ્રખ્યાત છે, તો એ દરેક જગ્યાએ મણિનગરમાં છે તો મણિનગર, અહીંયા વસ્ત્રાલ વાળો મણિનગર લેવા જવાનું નથી, તો સ્વાભાવિક છે શ્રીજી વાળો શું કરશે? વસ્ત્રાલમાં એક બ્રાન્ચ નાખી દે, એક અમરેવાડીમાં બ્રાન્ચ નાખી દે, એક બાપુનગરમાં નાખી દે, તો જેના કારણે એનો માલ બધો વેચાવાનો છે, બરોબર? પછી ફરકી આઈસ્ક્રીમ વાળો રહ્યો, તો ફરકી આઈસ્ક્રીમ મણિનગરમાં છે સારો પ્રખ્યાત મેન બ્રાન્ચ, પણ ત્યાં આગળ બધા ખાવા જવાના નથી જવાના, બરોબર? તો એ પણ શું કરે? ખોખરા બ્રાન્ચ નાખી દે, એક વસ્ત્રાલમાં બ્રાન્ચ નાખી દે, જેના કારણે એની આઈસ્ક્રીમ બધી જગ્યાએ વેચાશે, બરોબર? એટલે એ ફ્રેન્ચાઇઝ એ લોકો 5-7 લાખ રૂપિયા જે નક્કી કર્યું હોય ડિપોઝિટ તમારે મૂકવાની હોય, એની સામે એ લોકો શું કરે? તમને વ્યવસ્થિત એમની જે ડિઝાઇન પેટર્ન હોય એનું બોર્ડ બની આપે છે, અને એનો માલ રોજ સપ્લાય કરી દે. તમારે એ જ માલ વેચવાનો, અને એ એના ઉપર ભાવ નક્કી કર્યો એ ભાવે વેચવાનો, એના કરતા ઓછી કિંમતે તમને આપે. તો એને ફ્રેન્ચાઇઝ કહેવાય છે. આ પણ અદ્રશ્ય મિલકત છે. આગળ ચાલુ મિલકત. નૈતિક સમય કેટલો? નૈતિક સમય કેટલો થયો? સમય મને કહેજે. 20 મિનિટ થાય. અત્યારે કેટલી મિનિટ થી મારે? ચલો, ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે હા, જે મિલકતની કિંમત વારંવાર બદલાયા કરતી હોય એને ચાલુ મિલકત કહેવાય. તો આવી ચાલુ મિલકતો હાલ 3 સમજીએ છીએ: રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદાર અને લેણું શબ્દ. સમજો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક અને દેવાદાર, લેણું શબ્દ કહીએ છીએ, બરાબર? ચાલુ મિલકત કોને કહેશો? ધ્યાન આપજો. જે મિલકતની કિંમત વારંવાર બદલાય કરે છે તો એને શું કહેવામાં આવે છે? ચાલુ મિલકત. ફરી બોલું છું, વ્યાખ્યા ધ્યાન આપ. જે મિલકતની કિંમત વારંવાર શું થયા કરે? બદલાય કરે, તો એને ચાલુ મિલકત કહેવાય. હવે એવી કઈ મિલકત છે વારંવાર બદલાય કરે? રોકડ શિલ્લક. હવે ધંધામાં તમને ખબર હોય તો આજે સવારે ગલ્લામાં 500 રૂપિયા પડ્યા હતા, અને માનો પાનનો ગલ્લો તમે ચલવો છો, તો પાનનો ગલ્લો ચાલુ કરશો તો 50 ગ્રાહક આયા અને પાન મસાલા લીધા, એના આવક થઈ, અને સામે એક વેપારીને આપણે 2000 રૂપિયા ચૂકવી દીધા. તો છેલ્લે જોયું તો 3000 રૂપિયા ગલ્લામાં વધ્યા હતા. તો એનો મતલબ છેલ્લે 500 રૂપિયાની શિલ્લક 600 થઈ, 700 થઈ, 800 થઈ, પાછી 200 થઈ ગઈ, પાછી 2000 થઈ, બરોબર? આમ વધતી જાય ઘટતી જાય છે. તો એની કિંમત વારંવાર કેટલી વાર બદલાય છે? તો માટે જે મિલકતની કિંમત વારંવાર બદલાય કરે તેને ચાલુ મિલકત કહેવાય, અથવા એનું બીજું નામ છે પ્રવાહી મિલકત. ચલો, બેંક શિલ્લક. તમને MCQ માં પૂછાય ચાલુ મિલકત નીચેનામાંથી કઈ છે?
અથવા કઈ નથી, આવો ક્વેશ્ચન પૂછાય એટલે સમજી લેજો. પ્રવાહી મિલકત કહેવાય છે. ચાલુ મિલકતનો બીજો નામ બેંક શિલ્લક. બેંકમાં પણ શિલ્લક. તમારે આજે 50,000 બેંકમાં પડ્યા હતા તો બીજા દિવસે જોશો તો 50 જ વધશે નહીં. બેંકમાં ચેક 2 ભરી દીધા તો 60 થઈ ગયા. કોઈ વ્યક્તિ ચેક લખીને આપ્યો 30,000 નો તો 30 થઈ ગયા. બરોબર. કોઈ વ્યક્તિ જોડે 5,000 નો બીજો ચેક મળ્યો, બેંકમાં ભર્યો, 35 થઈ ગયા. તો એની કિંમત દિવસે મહિને બદલાતી રહે છે. તો એને પણ શું કહેવાય? ચાલ. છેલ્લું દેવાદાર અથવા લેણું. દેવાદાર એટલે કોઈને તમે માલ ઉછીનો આપ્યો છે, ઉધાર આપ્યો છે અને રકમ લેવાની બાકી છે, એને દેવાદાર કહેવાય છે. એ પારિભાષિક શબ્દોમાં આવશે એટલે થોડું ડીપમાં ભણીશું. દેવાદાર કે તો કોઈ પણ તમે આજે સાંજે ગણ્યું તો કે આપણી જોડે 60,000 ના દેવાદારો હતા. 60,000 લોકો 60,000 રૂપિયાની ઉઘરાણી હતી આપણે. પછી બીજા દિવસે 25 ગ્રાહકો આવે છે, એમાં 10 ગ્રાહકનો ઉધાર વેચ્યું, 5 ગ્રાહક હપ્તો આપી ગયા, પગાર થયો એટલે જમા કરાઈ ગયા. તો 10 ગ્રાહકનો ઉધાર વેચ્યું એટલું પ્લસ થઈ જશે અને 5 ગ્રાહકનું એટલું માઇનસ થઈ જશે. તો બીજા દિવસે 70 થઈ ગયા. તો એની કિંમત પણ વારંવાર બદલાયા કરે છે, માટે એને શું કહેવાય? ચાલુ. હવે ધ્યાન આપજો, છેલ્લું પ્રસારિત મહેસૂલી ખર્ચા, નહીં માંડી વાળે અવાસ્તવિક મિલકત. ત્રણે સેમ છે, જે નામ લખવું એ લખી શકાય. બરોબર. તો પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે શું? એક સાથે મોટા પાય પર કરેલ ખર્ચ એને શું કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચ. અને બીજો, જે ખર્ચ હજુ માંડી વાળવાના બાકી છે, બરોબર, અથવા જેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળે છે, એને કહેવાય નહીં માંડી વાળેલ ખર્ચ. અને ત્રીજું, અવાસ્તવિક મિલકત એટલે જે વાસ્તવમાં મિલકત નથી. એટલે મિલકત વેચી શકાય, જમીન વેચી શકાય, ફર્નિચર વેચી શકાય, મકાન વેચી શકાય, વાહન વેચી શકાય, પણ જે વાસ્તવમાં મિલકત જ નથી તો એને અવાસ્તવિક મિલકત કહેવાય છે. એના ઉદાહરણો: જાહેરાત ઝુંબેશ ખર્ચ, પછી સ્થાપના ખર્ચ, શેર ડિબેન્ચર વટાવ, પછી બાંયધરી કમિશન. ચલો, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સ્થાપના ખર્ચ, શેર ડિબેન્ચર વટાવ, બાંયધરી કમિશન, તો બધી જ પ્રસારિત મહેસૂલી ખર્ચા છે. કેવી રીતે? તો જે ખર્ચ એક જ વાર કરવામાં આવે છે, એનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળે છે. જાહેરાત ખર્ચ અથવા સ્થાપના ખર્ચ, તમને ખબર હોય તો આપણે જયારે દુકાનનું ઓપનિંગ કરીએ છીએ તો પહેલા તો દુકાનની નોંધણી કરાવવાની હોય છે, અને નોંધણીની પ્રોસેસ પાછળ જે ખર્ચ કરવામાં આવે સ્થાપના ખર્ચ કહેવાય. બરાબર. પછી એ કર્યા પછી એને કોઈ એક દિવસ સારો મુહૂર્ત જોઈને એનું કાર્ડ છપાવવામાં આવે છે. કાર્ડ છપાયા પછી તમે લોકોને કાર્ડનું વિતરણ કરો છો. હવે માનો કરિયાણાની દુકાન છે, દૂધની દુકાન છે, તો તમે જે જગ્યાએ દુકાન સ્થાપી છે એના ઘેર, એના આજુબાજુની જેટલી સોસાયટીઓ છે બધાના ઘેર કાર્ડ આપશો, બધાના ઘેર પત્રિકાઓ આપશો. બરોબર. તો પત્રિકાઓ છાપાઓ છો, જાહેરાત ઝુંબેશ ખર્ચ કહેવાય. પછી મોટા છાપામાં જાહેરાત અપાવો છો, એ પણ જાહેરાત ઝુંબેશ ખર્ચ કહેવાય. પછી મોટા મોટા બેનરો મૂકવાઓ છો, એ પણ જાહેરાત ઝુંબેશ ખર્ચ કહેવાય. તો આ ખર્ચ આ વર્ષે થયો છે, આજે થયો છે ઉદ્ઘાટનના દિવસે. બરોબર. તો એ ખર્ચ માનો 2 લાખ રૂપિયા થયો તો પહેલા જ દિવસે એટલી આવક થઈ જશે, પહેલા વર્ષે એટલી આવક થઈ જશે કે આ નફો મળી જશે તમને 2 લાખ રૂપિયા? ના, નથી થવાની. પણ એનું કારણ શું થશે? આજે સોસાયટીમાં, આજે 5 સોસાયટીમાં તમે આમંત્રણ પત્રિકાઓ આપી છે, તો એ લોકો જોઈને તમારા ત્યાં આવશે, આઈસ્ક્રીમ ખાશે. બરોબર. ઘણા લોકો ખરીદી કરી જશે, અને જે લોકોને સારો ભાવ, વ્યાજબી સ્વભાવ લાગશે, તમારો પરમેનન્ટ ગ્રાહક બની જશે. ઘણા આજે આઈસ્ક્રીમ ખાઈને જતા રહ્યા છે તો 10 દિવસ 15 દિવસ પછી 6 મહિના પછી પણ આવશે અને તમારે ત્યાંથી કઈ વસ્તુ ખરીદી જાય છે અને સારો સ્વભાવ લાગશે, તમારા ગ્રાહક બની જશે. તો એનો લાભ લાંબા સમય સુધી મળે છે, માટે એને પ્રસારિત મહેસૂલી ખર્ચ કરીએ છીએ. બરોબર. આ બધી મિલકત કોઈને વેચવા જઈએ તો વેચી શકાતી નથી, માટે એને નહીં માંડી વાળેલ ખર્ચ અથવા અવાસ્તવિક મિલકત કહેવાય. વાસ્તવમાં મિલકત છે નહીં. બરોબર. શેર ડિબેન્ચર વટાવ, કોઈ પણ કંપની શેર બજારમાં બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડે છે, તો એની કિંમત જે હોય એના કરતા ઓછી રકમ લે છે, તો એને વટાવ કહીએ છીએ આપણે. બરોબર. પછી બાંયધરી કમિશન, તો કોઈ પણ કંપની શેર બજારમાં ઇસ્યુ લઈને આવે છે,
તો એને એવો વિશ્વાસ નથી હોતો કે મારી કંપનીના બધા જ શેર ખરીદી જશે, તો એ લોકો શું કરે છે, દલાલોની કમિશન આપે છે. દલાલને કહી દે કે ભાઈ જવાબદારી તારી, જેટલા શેર ના ખરીદાય મારી કંપનીને તારે ખરીદી લેવા. તો કંપની ટેન્શન મુક્ત થઈ જાય, ફક્ત આરામ કરશે. બરોબર? કેમ? તો નહીં ખરીદાય તેને ચિંતા નહીં, દલાલો ખરીદી લેશે. એના માટે દલાલો કમિશન લે છે ને બાયદરી કમિશન કહેવાય. અને આ દર વર્ષે ચૂકવવાના હોય, બધા ખર્ચા એક જ વાર કરવાના હોય. માટે એને શું કહેવાય? જેનો લાભ લાંબા સમય સુધી મળે છે, પ્રસારિત મહેસૂલી ખર્ચ કહીએ છીએ. બરોબર? જે ખર્ચ માંડી વાળા નથી, નહીં માંડી વાળા ખર્ચ. અને આ ખર્ચા ટુકડે ટુકડે દર વર્ષે માંડી વાળા, કે 5 વડે ભાગીને 5 લાખ રૂપિયા થયો તો 5 વડે ભાગીને દર વર્ષે 1 લાખ માંડી વાળા. તો આને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહીએ છીએ. અસ્તો આજે આટલો જ રાખીએ છીએ.